બધા સંતો હાથ જોડીને જય જય ગોપીનાથ મુનિનાથ અનાથપતિ, તવ પદમાથ જો પ્રભુ અમારી અખંડ રતી, નિજ જન કાજ આજ અધિરાજ કૃપા જ કરી, સ્થિતિ કરી દેવ દુર્ગપુર માહી રહ્યા જઠરી. જય થાવ ગોપીનાથજી મહારાજ આપણો કહેવો. અમારી પ્રભુ આપણા ચરણમાં સ્થિતિ રહેજો, અમને સદભાવ રહેજો હંમેશા. અને સ્વયં શ્રીહરિ પણ આ દેવરૂપે અખંડ અહીંયા કને નિવાસ કરીને રહેજો. ગઢપુર ધામ શ્યામ પલ માત્ર તજો જ નહીં. ભગવાન આ ગઢપુરને એક પલવાર પણ દૂર ન કરે. પ્રભુ અમે આપણા ચરણ કમળનું અમે હંમેશા ભજન કરીએ કે વેદ માર્ગનું સ્થાપન કરવા માટે પ્રગટ થયેલા ભગવાન શ્રી હરિ અસુરને અધર્મીઓનો નાશ કર્યો અને ધર્મ ભક્તિના વિઘ્નને હર્યા. પ્રભુ એ સંતના વૃંદોને નિર્ભય બનાવ્યા. એવા ભગવાન શ્રી હરિ આપ હંમેશા અમે આપણું ગુણગાન કરીએ. સંતો કે પ્રભુ તમે જ છો સર્વસ્વ કરનારા હો. આ બ્રહ્માંડમાં સૂર્યનું સ્થાપન કર્યું, ચંદ્ર, સમુદ્ર, શૈલ એટલે પહાડ, આ રચના કરેલી છે. આકાશમાં કેરા ઉડુગણ, કેટલા બધા તારા પ્રભુ આપ બનાવ્યા છે. બધા ઘન પવનાદિ, ઘન એટલે આકાશમાં વાદળા ભગવાન બનાવ્યા છે. ઓચિંતન આવે ને ઓચિંતન ક્યાં કંકો લઈ જાય પાછા ખબર ન પડે. વળી પવન, કેવો પવન આવે. આજે ભાગી ગયો પવન તો પેલા પંખા બંધ થઈ ગયા. સમજ્યા ને, હું એના સેન્ટરમાં ગયા તો જોવા બધા બંધ કેમ થઈ જાય, તો પવન જ ક્યાં છે કે લ્યો પવન છે કે બધી બંધ થઈ ગઈ ચોપા ચોપ, પવન નથી કે ભગવાન પવન બનાવ્યો હોય બંધ થઈ જાય તો આપણે બધા અકળાઈ જાય. ભાઈ એક બે થી પવન બંધ થાય તો શું ને શું થઈ જાય. દુનિયામાં કેટલી બધી કેટલાને ખોટ આવી જતી હશે કેટલાને. ભગવાને આપ્યું છે બધું, ભગવાને સર્જન કરેલું છે. અકળ અહો હરિ સકળ છે તમ કેરી અજા. ભગવાનને ના કડી શકાય કેવા છે, અને ભગવાનની માયાને પણ કોઈ કડી શકે નહીં એવી તો પરમાત્માની માયા છે. તો આખું આ બ્રહ્માંડ છે ભગવાનની આજ્ઞામાં, ભગવાનની મર્યાદામાં રહીને ચાલે છે. પવને જો બહુ વિફરે ને ઉડાડી નાખે આપણે જેમને તેમ. માણ ઉડી જાય, શું ગાયું ઉડી જાય, ગાડા ઉડી જાય, પ્લેન આખા આકાશમાં ઉડી જાય. વાવાઝોડા આવે તો આ બધું કંટ્રોલમાં રહે છે. તો ક્યારેક આવે વળી ખબર પડે લોકોને કે સમજા ને મર્યાદામાં રહે તો ઠીક છે, કંઈક વિફરે ને તો બધા ઊંધા વાળી નાખે જેમને તેમ. બધા મર્યાદામાં રહી છે, કોઈ ભૂલ કરતા નથી. અગણિત બ્રહ્માંડ તવ અંગ વિશેષુ હશે. ભગવાનને વિશે આવા તો અનંત કોટી બ્રહ્માંડો એના શરીરમાં રહેલા છે. એવી તો પ્રભુની શક્તિ છે. એવા ભગવાન તમારો જય થાવ, જય થાવ. જીવાત્માઓને ભવજળ તારનારા અને સુખી કરનારા પ્રભુ આપ છો. સ્તુતિ સુણી સર્વદા નિજ જન પ્રતિપાડ કરો, તન મન ના કલેશ લવલેશ અશેષ હરો. જન મન ના મનોરથ પુરા પ્રભુજી કરજો, વિનતી અમારી એહ ધરીને દિલે ધરજો. સંતો બધા ગોપીનાથજી મહારાજની સ્તુતિ પ્રાર્થના કરીને કે એ લોકો જે આવે ને એના તન મનના દુઃખ હરજો અને બધાને ખુશ કરજો, કે અહીંયા આવે એને રાજી કરજો. કે લો એટલી અમારી વિનંતી છે. કે રાધાજીને કીધું માતાજી તમે બેઠા છો, પ્રભુ તવ પ્રીત રીત તવ ચિત્ત નહીં જ ઉણી. અમને તમારામાં પ્રીત રહે. નિજ પતિ વાસ કરી, પોતાના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એની પાસે નિવાસ કરી અને ભક્તજનના દુઃખ હરો. સકળ જનો તણા સંકષ્ટ હંમેશ હરો. એવી માતાજીની સ્તુતિ કરી. પછી સૂર્યનારાયણની સ્તુતિ કરી. પ્રભુ આપ તો આખા બ્રહ્માંડમાં પ્રકાશને કરનારા છો. ભગવાન શ્રી હરિ આપણે મંદિરમાં પધરાવ્યા, ગઢપુર મંદિરમાં, તો ભક્તજનોના હૃદયમાં પ્રકાશ કરો. વાસુદેવ નારાયણની સંતોષ સ્તુતિ કરી કે હે વાસુદેવ પ્રભુ, વૃષસુત થઈ તમે સુચરિત્ર વિચિત્ર કર્યા. ધર્મદેવના પુત્ર થઈ અને વિચિત્ર ચરિત્રો કર્યા અને વેદ માર્ગનું પ્રભુ તમે સ્થાપન કરેલું છે.
મંદિરમાં ધર્મદેવ, ભક્તિ માતા એ બધાની સ્તુતિ કરેલી છે. હનુમાનજીની પણ સંતોએ સ્તુતિ કરી હો. અતિ બળવાન છો આપ તો, તજી ગુમાન નિદાન રહ્યા. આટલું બળ હોવા છતાં પણ કોઈ જાતનું અભિમાન નહીં હનુમાનજીને. દાસત્વ ભક્તિમાં હનુમાનજી પ્રથમ ગણવામાં આવે છે. દાસ ભક્તિ, કોઈ જાતનું અભિમાન નહીં. રઘુવર મુખ્ય દૂત, રઘુવર એટલે રામચંદ્રજી ભગવાનના આપ મુખ્ય દૂત છો. સંતો હનુમાનજીને કહો. કવિએ તમને કહ્યા છે કે રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. ત્યાર પછી સુખસયામાં ભગવાન બિરાજે છે, એની પણ સંતોએ સ્તુતિ કરેલી છે. પ્રભુ અખંડીય નિવાસ કરીને રહો પ્રભુ. ઉચારી સંતે સ્તુતિ એવી રીતે, મહાપ્રભુની પરિપૂર્ણ રીતે. પછી લઈને જન સર્વ સાથ, પધાર્યા મંડપમાં નાથ. એ બધી સ્તુતિ થઈ, પ્રતિષ્ઠાથી બધું કરી પછી મહારાજને સંતોને એ બધા પાછા યજ્ઞ મંડપમાં આવ્યા. કારણ કે હોમની પૂર્ણાહુતિ કરવી જોઈએ. બધા બ્રાહ્મણો ત્યાં કાને હાજર છે, હરિભક્તો ચારે બાજુ એ બધા છે. મહારાજ પૂર્ણાહુતિ કરી વિધિસર, નારિયેલ હોમ્યું, જય જયકાર થયો. પછી ત્યાં મહારાજની ભેટ કરી છે. મહારાજ હારમ હારું કામ કર્યું. હો, આખો સમુદાય, મોટા મોટા રાજાઓ આવ્યા હતા. ઉત્તમ રાજાએ પણ એક ભક્તિ બાગ મહારાજને અર્પણ કર્યો, ગોપીનાથજી મહારાજને. હો, ભક્તિ બાગ પૂર્વમાં આખી વાડી છે દાદા ખાચે, આખી વાડી ભેટ કરી દીધી મંદિરને. વલ્લભીપુરના રાજા આવ્યા હતા, એ ભૂમિ અર્પણ કરી. જીવો ખાચરે ભૂમિ અર્પણ કરી. અને કેવી રીતે સૂરજ ચાંદો તપે ત્યાં સુધીની ભૂમિ મંદિરને કૃષ્ણાર્પણ. હો, દેવને માટે નૈવેદ્ય ધરાશે, એનું અક્ષય પુણ્ય થાય. વાડીમાં જે માલ થતો ને ભગવાન અર્પણ થાય, અક્ષય પુણ્ય. હો, એટલે ભૂમિ અર્પણ કરવાનું મોટો જબરો મહિમા છે, ઘણો બધો. એક વાત છે થોડી ગાંભર્યા જેવી. ગયો રાજા ભોજે, વળી નરપતિ વિક્રમ ગયો. ગયા એવા એવા, અમર નર કોઈ નવ રહ્યો. જો કોઈ સાથે, અવનિ કર માત્રે નવ ગઈ. દીધી દેવાર્થે તે, નિજ હિત સદા નિશ્ચળ થઈ. મોટા મોટા રાજાઓ મરી ગયા. કેવા ગય રાજા થઈ ગયા. હોનાના વરસાદ થતા એના રાજ્યમાં નદીમાં હોનાના માછલા હાલે. બોલો, પાણી હોનાનું હાલે. 400 ગાઉની માછલીઓ હોનાની. બોલો કેવા રાજા થઈ ગયા. વળી ભોજ રાજા થઈ ગયા, નામ સાંભળતા હશો ક્યાં. વિક્રમ રાજા થઈ ગયા, મહા જબરજસ્ત. એવા એવા રાજાઓ પણ રહ્યા નથી. હો, પૃથ્વી હતી, એની જમીન બહુ હતી, બધી ગઈ. એની સાથે એનું કાંઈ રહ્યું નથી. એમાં જેટલાય જે દેવને અર્થે પૃથ્વી દીધી ને, એ અવિચળ રહી ગઈ. લ્યો, આણે આટલી જમીન અર્પણ કરી, એ અવિચળ, એના નામ અવિચળ રહી ગયા. બાકી કોઈ લઈ નથી ગયા, પૈસા નથી લઈ ગયા, જમીન કોઈ લઈ નથી ગયા, બધા મરી ગયા, હાલે ગયા, કાંઈ નથી રહ્યું. કેટલાક તો એવા અવળા નીકળ્યા કે એના બાપે પૃથ્વી ક્યાંક મંદિરમાં ધર્મસ્થાનમાં આપ્યું અને છોરા કે અમને ખપે પાછી, કે લ્યો અમારો બાપ દઈ દે, અમારું માન્ય નથી, કે તો લેવાની કોશિશ કરે પાછી. તો મહાપાપી તે તો નરક જઈને નિશ્ચળ ઠરે. બોલો, એ નરકમાં જાય કે કલ્પો સુધી નરકમાંથી એનો ઉદ્ધાર ન થાય. દીધેલું દાન પાછું લઈ લે કેટલાક. હા, એ પછી પસ્તાઈ ને માથા કૂટે જમપુરીમાં જઈને. તો આમ બધા પ્રતિષ્ઠા વખતે દાન કર્યા. હો, અને કેટલાક ભક્તો આવ્યા હતા. એ કોઈક વસ્ત્ર લઈ આવ્યા છે, કોઈ પૈસા લઈ આવ્યા છે, કોઈ હોનાનું દાગીનું લઈ આવ્યા છે, બધા ભેટ કરી. સૌરાષ્ટ્ર ને ગુજરાતના મોટા મોટા રાજાઓ બધા આવ્યા હતા. કોટ કાઠીઓ, રજપૂતો, વૈશ્ય, ચારે વર્ણના. કોઈક વસ્ત્ર, કોઈક આભૂષણ, કોઈ ઘોડા દાનમાં આપી દીધા, કે આજથી ઘોડો મંદિરને દાન. હો, બહુ દાન આવ્યા છે. જેને જેવી શક્તિ સમર્પણ કર્યું. પછી પુરુષોત્તમ ઘાટ જ્યાં, નાવા પધાર્યા હરિરાય ત્યાં.
સાથે હતો જો સૌજનનો સમાજ, ભણે શ્રુતિ મંત્ર સુવિપ્રરાજ. પછી પુરુષોત્તમ ઘાટ એટલે ગેલા નદીનો ઘાટ હો, અવભૃત સ્નાન કહેવાય. એ બધા સંતો ને મહારાજ ને બધા ભક્તો વાજતે ગાજતે ત્યાં કને ગયા છે, અવભૃત સ્નાન કર્યું. ઉત્સવ પૂરો થાય ને પછી સ્નાન કરવાનો આ વિધિ આવે છે. મારે સ્નાન કર્યું ત્યાં કને. મારે સ્નાન કર્યા પછી એ કુટુંબ પરિવારો સહિત બધા રાજાઓ અને બધા નાયા છે એમાં. પછી મહારાજ મંદિરમાં આવી, સભા મંડપમાં આવીને મહારાજ મંદિર આ સભા મંડપમાં આવીને સભા ભરી, બ્રાહ્મણોને દાન આપ્યા. દાન મળે એટલે બ્રાહ્મણો આશીર્વાદ આપે, વેદ મંત્ર બોલી બોલીને પૂનમ સુધી બ્રાહ્મણોને મહારાજ રાખ્યા. ખૂબ જમાડ્યા. ત્યાંથી 12ને દિવસે પ્રતિષ્ઠા થઈ હતી. સંતો ભક્તો ચારે વર્ણના મનુષ્યો આખા ગામને નવ નિધિ અને અષ્ટ સિદ્ધિ એ તો હાજર હતી. ત્યાં સભામાં શ્રીજી મહારાજને જોઈને લોકો જય જયકાર કરેલો છે ને રાજી રાજી થઈ ગયા હો. આ સ્થાનનું પછી મહારાજ બધાને કીધું કે આ સ્થાનનું મહાત્મા ના કહી શકાય એટલું છે હો. અક્ષરધામ જેવું આ ધામ બની ગયું મહારાજ કે હો, એમાં કાંઈ એક રંચ માત્ર ઓછું નથી. કે કેટલાક અક્ષરધામના મુક્તો પણ મહારાજ કંઈક અને અવતાર પામ્યા છે હો. મહારાજ ગમે કૌશલ દેશ છપૈયામાં મારો જન્મ થયો અને રહ્યા તો અહીંયા આવી કરીને મહારાજ કે તો આ સ્થળ દ્વારામતીથી અધિકું વિશેષ, તેમાં નથી સંશય માત્ર લેશ. દ્વારિકા નગરી એક તીર્થયાત્રા છે જબરજસ્ત. મહારાજ કે ગઢપુર પણ એના થકી ઓછું નથી હો. મહારાજ કે અમે અનેક તીર્થો ચાલીને જોયા છે, એમાં અમને ઉન્મત્ત ગંગા જેટલી વાલી છે ને, અને ત્યાં જે અમે લીલા કરી છે ને એવી તો બીજે ક્યાંય કરી નથી. માટે આ સર્વોપરી તીર્થ છે. આ તીર્થ જેવું કોઈ તીર્થ ન ગણાય. સતાનંદ સ્વામી જેવા કવિઓ થઈ ગયા મહારાજ કંઈક. અને મહારાજ એમ વાત કરતા હતા ને, ત્યાં તો સતાનંદ સ્વામી સત્સંગી જીવન ગ્રંથ લખીને લઈ આવ્યા મહારાજ પાસે. મહારાજ ગ્રંથ તૈયાર થયો, ભવિષ્ય સુધા લખાઈ ગયું ગ્રંથમાં. મહારાજ ધામમાં જાશે ને, 1 વર્ષ બાકી હતું ને, એ બધું લખાયું. કેવી રીતે જાશે શું કાંઈ બધું સત્સંગી જીવન લખીને લઈ આવ્યા હો. પછી મહારાજ ગંગાજળિયા કુવા પાસે આવીને ત્યાં બેઠા અને સત્સંગી જીવનનું પૂજન કર્યું મહારાજ હો. ગ્રંથનું પૂજન કર્યું. મહારાજ આરતી ઉતારી સત્સંગી જીવનની, અને મહારાજ એને સત્સંગી જીવનને ભેટ કરી. ભાઈ શાસ્ત્ર છે એ ભગવાન છે. પછી તો બીજા બધા હતા એ વસ્ત્ર અને આભૂષણો અને પૈસા અને સત્સંગી જીવનને ભેટું કર્યું. લાઈન લાગી એને ભેટ કરવા માટે. ઢગલો તો ત્યાં થયો. શ્રીમંતો હતા, સરદારો હતા, એ સત્સંગી જીવનને વસ્તુ પદાર્થ ભેટ કરેલું છે. હવે એમાંથી કેટલીક ભેટ સામગ્રી આવી સતાનંદ સ્વામીને ઉપયોગ થાય ને એવી મહારાજ એને કેટલીક આપેલી છે. પછી 2 આચાર્ય હતા, રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ, એને વસ્તુ બધી અર્પણ એને મહારાજ કરી દીધી છે. મહારાજ કે જો આ સત્સંગી જીવન શાસ્ત્ર છે એ હું પ્રત્યક્ષ છું, અને જ્યાં આની કથા થશે ને ત્યાં મારી હાજરી હશે. કહેવત છે ને, જેમ રામાયણની કથા થયા હતા હનુમાનજી હોય, એમ સત્સંગી જીવનની જ્યાં દુનિયામાં કથા થશે મહારાજ કે ત્યાં મારી પ્રત્યક્ષ હાજરી હશે. કે હો. પછી ત્યાં વાજિંત્રો લાવ્યા છે અને વાજિંત્રો વગાડ્યા, અને શ્રીજી મહારાજ સત્સંગી જીવન ઉપર હાથ મૂકેલો છે. હાથ મૂકી આખું સત્સંગી જીવન હાથ લીધું, હાથમાં લીધું મહારાજ, માથામાંથી લીધું. પછી શાસ્ત્ર આખું સત્સંગી જીવન શોભાયાત્રા કાઢ્યો સત્સંગી જીવનની. મારે છેટ લક્ષ્મીવાડી સુધી ગયા. લ્યો હવે વાજતે ગાજતે લક્ષ્મીબાગમાં ગયા. એવો સત્સંગી જીવનનો પણ મહારાજ ભલો ઉત્સવ કરાવ્યો. લો ત્યાં જઈને સાકર વેચી બધાને દોથો. તેથી સાકરનો મીમ હતો ભાઈ. અમે નાના હતા, સાકર મળે તો મજા આવતી. ટોપલામાં લઈ લેતા, ટોપલું પહેરવાનો ને, સાકર લેતા એમાં. હા, પછી મહારાજ પછી પાછા ત્યાંથી મંદિરમાં આવ્યા છે સત્સંગી જીવન શાસ્ત્ર લઈને. એક સાથે મહારાજ સત્સંગી જીવન શાસ્ત્રનો પણ ઉત્સવ કર્યો. સંપૂર્ણ ઉત્સવ પૂર્ણ થયો. પછી મહારાજ બધા સત્સંગીને કહે પોતપોતાના દેશ જાઓ. અને મહારાજ કે અમે પણ આજે જાશું. કે બહુ ઉત્સવ થયો અહીંયા કને, હવે આજે અહીંયાથી વિદાય લેશું. મહારાજ પોતે કારિયાણી હાલે ગયા. લેવો બાજુમાં જ છે કારિયાણી ગામ. ત્યાં જઈને રહ્યા. શું કામ? બહુ મહેનત કરી,
મંદિર બનાવ્યું, હવે થોડીક વાર શાંતિ ભોગવી છે એના માટે, બીજું કાંઈ નહીં. દાદા ખાચરને કીધું આટલું બધું કર્યું, હવે તમે મોજ કરો અહીંયા કને. કારિયાણી એટલે હાવ નાનું ગામ કહેવાય. બિલકુલ નિવૃત્તિ લઈને મહારાજ કે ધ્યાન ભજન કરવું, ભગવાનની ઈચ્છા થાય, આપણી ઈચ્છા નથી થાય, એટલે બુઢા થઈ જાય તોય નિવૃત્તિ લઈ અને હરિભજન કરવું છે. છોકરા વ્યવહાર કરતા હોય તો હવે તમે આ કરો, સમજાય ને, મને કાંઈ માથાકૂટમાં લેવા, આ ઉંમર થાય એટલે ભજન કરવાનું. એકાંતવાસો કરીએ હઠામાં, આવ્યા દિવાળી પર દુર્ગધામાં, કર્યો સમયો શુભ કાર્તિકીનો, પ્રબોધિની નામ તિથિ ભલીનો. ચટ દિવાળી સુધી મહારાજ કારિયાણે રહી બિલકુલ શાંતિ ભોગવી અને પછી પાછા ઉત્સવ ઉપર આવ્યા. દિવાળી અને અન્નકૂટનો સમયો ગઢપુરમાં મહારાજ કર્યો. પ્રબોધનીનો ઉત્સવ પણ જબરજસ્ત શ્રીજી મહારાજ ત્યાં કરે. લગભગ છેલ્લો ઉત્સવ મહારાજનો હશે આવો 85ની સાલનો. ગઢપુર છબી ગોપીનાથજીની, પ્રભુ પધરાવે તથા છબી રવિની, પુનિત ચરિત્ર તે સુણે સુણાવે, કદી જમદાસન તે પાસ આવે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે ભાઈ સિંહ, ગઢપુરમાં મહારાજ ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરી અને સૂર્યનારાયણની પણ મહારાજે ત્યાં કને પ્રતિષ્ઠા કરી. સૂર્યનારાયણ ભગવાનની, સૂર્યનારાયણ પણ એક ભગવાન છે. આવું પવિત્ર ચરિત્ર જે કોઈ પ્રેમથી ગાય, સાંભળે કે સંભળાવે તો કોઈ દિવસ એની પાસે કોણ ના આવે? જમદાસ ના આવે. એટલે યમદૂતો કોઈ દિવસ એની સમીપે આવે નહીં. એટલે આવી કથા સાંભળવી જરૂર છે ભાઈ. મોબાઈલ વાપરતા હો ને તો થોડોક મોબાઈલમાં ઓછો સમય દઈ અને સાઉન્ડ ક્લાઉડ બધા ઇન્સ્ટોલ કરી લેજો અને એમાં ભુજ મંદિર લખવાનું. સાઉન્ડ ક્લાઉડ ઇન્સ્ટોલ કરી ભુજ મંદિર કથા કીર્તન સાંભળો તો ભુજ મંદિર કીર્તન એવું લખશો ને, એની અંદર ઘણું બધું આવી જશે. તો થોડુંક કોશિશ કરજો મોબાઈલમાં બીજું જોવા કરતાં ભગવાનની કથા સાંભળવાથી જમદૂતો નહીં આવે. કદાચ આવવાના હશે ને તો એ નહીં આવે, એવો મહિમા છે. બહુ સારું. કથાને વિરામ આપીએ, ઘણો સમય થયો. થોડીક વાર રામાનુજ સ્વામી વાત કરશે. અમે લગભગ 8 થી 9 દિવસથી અહીંયા રહ્યા, સમજા કે નહીં? સારી સભા ભરાય છે. આહિર ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ. તમે આવો છો મંદિરમાં, આવતા રહેજો. સંતો આવે જાય, સમજા ના? ભગવાન આપણા છે, મંદિર આપણું છે. જેટલા આવશો ને એટલે આત્માની શુદ્ધિ થશે. જીવનને નિર્દોષ બનાવજો, નિર્વ્યસની બનાવજો અને હરિભગત થાજો. હરિભગત આ સંપ્રદાય બીવા જેવો નથી. તમને પ્રેમથી ઈચ્છા થાય તે કંઠી બાંધજો. જોરે અમે બાંધવાના નથી, સમજ્યા કે નહીં? જોરે કોઈને બાંધવા નથી. તમારી ઈચ્છા થાય ને તો આજે પણ દેશો કહેશો ને કોઈક બાકી રહી ગયા હોય તો સ્વામી બાંધી ગયા ઘણાને, છતાંય કોઈક બાકીઓને ઈચ્છા હોય ને એ આવજો. એકવાર તમે કંઠી ગળામાં હોય ને એને જમદૂત લેવા ના આવે એવો તો મહિમા છે આ રાધા કૃષ્ણ ભગવાનની કંઠીનો. એટલે આ સંપ્રદાયમાં ભળજો, હરિભગત થાજો, મહારાજની ભક્તિ કરજો, બહુ આનંદ થશે. આવતીકાલે બપોર પછી નહીં પણ 11 વાગે જ અહીંયાથી નીકળી જવાનું મારું પ્લાન છે, સમજ્યા કે નહીં? એટલે આ રીતે સત્સંગ કરતા રહેજો એવી આ વ્યાસપીઠ ઉપરથી આપ સૌને ભલામણ છે કે આપણો અમારા ગામનો સત્સંગ દિન પ્રતિદિન વિશેષ ને વિશેષ વધતો રહે. इति श्री बिहारीलाल जी आचार्य विरचते हरिलीलामृते अष्टम कलशे चिंत्यानंद वर्णींद्र भय सिंह नृप संवादे दुर्गपुरे श्री गोपीनाथादि प्रतिमा स्थापन नाम 63तमो विश्राम. इति श्री हरिलीलामृते महामंदिर नाम अष्टम कलश समाप्त. सहजानंद स्वामी महाराजनी जय. બધાને જય સ્વામિનારાયણ.